Let us start with Google Sheet. બેઝિકલી ગૂગલ સીટ જે છે એ બેઝિક ડેટા પ્રોસેસિંગ માટે મેક્સિમમ યુટિલાઇઝ થાય છે અને કહી શકીએ તો આપણે એક જનરલી એક ડેટાબેઝ જ છે એક પ્રકારનો, પણ આ ઓનલાઈન ડેટાબેઝ છે જેથી કરીને તમે કોઈ બી જગ્યાથી એક્સેસ કરી શકો. ખાલી રિક્વાયરમેન્ટ તમારી પાસે એટલી છે કે ગૂગલનું એક તમારી પાસે એકાઉન્ટ હોવું જોઈએ, કારણ કે આમાં જે લોગિન કરશું આપણે ગૂગલના એકાઉન્ટથી લોગિન કરશું. તો નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ ગૂગલ સીટ. તો હું અહીંયાથી સૌથી પહેલા જઈશ ગૂગલ ડ્રાઈવમાં ન્યૂ ઉપર ક્લિક કરીશ. એમાંથી હું ગૂગલ સીટ ઉપર ક્લિક કરીશ એટલે એક નવી સીટ ક્રિએટ થશે. તો આ એક નવી સીટ મેં ક્રિએટ કરી જઈ છે. આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું પહેલું તો કે રો અને કોલમ. તો કે અહીંયા આગળ ડેટા જે છે એ બધો રો કોલમ વાઇઝ સ્ટોર થાય છે. જે રીતે આપણે પ્રીવિયસલી જોયું હતું કે ભાઈ ગૂગલ ડોક્સ, તો એમાં બધો ડેટા જે છે એ કન્ટેન્ટમાં હોય, ટેક્સ્ટમાં હોય અને નંબર ઓફ પેજીસ આવે છે. તો અહીંયા આગળ કઈ રીતે આવે છે તો કે અહીંયા કોલમ આવે. આ એ જે છે, બી છે, સી છે, ડી છે, એને કહેવામાં આવે છે કોલમ. તો આ બધી આપણી પાસે ઘણી બધી કોલમ અહીંયા આગળ અવેલેબલ છે. સિમિલરલી આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, આને કહેવાય છે રો. આ બંનેનું કોમ્બિનેશન થાય એટલે માની લો કે હું અત્યારે અહીંયા મેં કર્સર રાખેલું છે, કર્સર વાળું છે ડી અને 9 માં. તો આ પર્ટિક્યુલર કહેવામાં આવે છે સેલ. આ ડી છે એ કોલમ છે, આ 9 છે એ રો છે, અને આ જે મારું કર્સર અત્યારે જે જગ્યાએ છે D9 ઉપર, એને કહેવામાં આવે છે સેલ. અને તમારે એડ્રેસ જોવું હોય તો અહીંયા તમે એડ્રેસ જોઈ શકો છો. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર D9 લખ્યું છે. અહીંયા માની લો કે હું A20 લખું અને એન્ટર આપું એટલે A20માં મારું કર્સર પહોંચી જાય. મારે જે જગ્યાએ જવું હોય અહીંયા આગળ તમે લખી શકો. માની લો કે H15 એન્ટર, તો જો H15માં મારું કર્સર મૂવ થઈ ગયું છે. તો બેઝિકલી આ રો અને કોલમનું સ્ટ્રક્ચર છે. એડિશનલી એક વસ્તુ આપણી પાસે વધારાની છે, જેથી એનું નામ છે સીટ. એટલે કે અહીંયા આગળ સીટ 1 તમે જોઈ શકો છો. અહીંયાથી ક્લિક કરી અને સીટને તમે રિનેમ કરી શકો છો. માની લો કે મારે આ પર્ટિક્યુલર જે છે એ પ્રોજેક્ટ 1 નો ડેટા અહીંયા મેન્ટેન કરવો છે, તો હું અહીંયા લખી નાખીશ પ્રોજેક્ટ 1. હવે મારે આવી રીતનો પ્રોજેક્ટ 2 નો બી ડેટા મેન્ટેન કરવો છે, તો હું અહીંયા પ્લસ કરીશ એટલે બીજી સીટ મારી પાસે આવી ગઈ. અહીંયાથી હું રિનેમ કરી દઈશ પ્રોજેક્ટ 2. હવે જ્યારે અહીંયા પ્રોજેક્ટ 1 ઉપરથી પ્રોજેક્ટ 2માં જઈએ છીએ તો બ્લેન્ક આવે છે. દેટ મીન્સ પ્રોજેક્ટ 1 ની સીટ અલગ છે, પ્રોજેક્ટ 2 ની સીટ અલગ છે. તો આવી રીતે મલ્ટિપલ તમારે જેટલી બી સીટ્સ ક્રિએટ કરવી હોય એટલી તમે સીટ ક્રિએટ કરી શકો છો. હવે અહીંયા એક આપણે સેમ્પલ ડેટા એડ કરીએ જેથી કરીને આપણને થોડો વધારે આઈડિયા આવે. માની લો કે અહીંયા આગળ સિરિયલ નંબર, નેમ, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, પછી ટોટલ લઈએ છીએ, પછી અહીંયા પર્સન્ટેજ અને રિઝલ્ટ. આ એક આપણે સિમ્પલ એક સ્ટુડન્ટનું સીટ ક્રિએટ કરીએ છીએ. સિરિયલ નંબર 1, 2, 3, નેમ આપી દઉં છું ફોર એક્ઝામ્પલ A, B અને C. હવે અહીંયા આગળ આપણે માર્ક આપી દઈએ છીએ, તો હું અહીંયા રેન્ડમ માર્ક અત્યારે આપી દઉં છું. અહીંયાથી રેન્ડમ માર્ક આપી દઉં છું કોઈ બી. હવે ટોટલ અહીંયા આગળ ક્રિએટ કરવો હોય તો ટોટલ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું? આપણે એકનો મેન્યુઅલી ટોટલ નથી કરવાનું, તો અહીંયા આગળ આપણે યુઝ કરશું ફોર્મ્યુલા. તો કેવી રીતે ફોર્મ્યુલા યુઝ થાય? તો અહીંયા આગળ હું ઇક્વલ ટુ પ્રેસ કરું છું અને અહીંયા લખવાનું છે SUM અને અહીંયા બ્રેકેટ કર્યા પછી તમારે લેફ્ટ એરો દબાવવાનો છે. એટલે લેફ્ટ એરો તમે દબાવશો એટલે અહીંયા આગળ જો આ રીતનું એક હાઇલાઇટર આવશે. એ હાઇલાઇટરમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે કેટલા મલ્ટિપલ સેલ્સમાં તમારે અહીંયા આગળ સમ જોઈએ છે. એટલે પહેલા મેં કર્સર અહીંયા લાવ્યો છું, C2 ઉપર લાવ્યો છું. હવે હું શિફ્ટ કી દબાવી રાખું છું અને રાઈટ એરો દબાવું છું કીબોર્ડ ઉપરથી, અને આ રીતના મેં 3 સેલને અહીંયા આગળ સિલેક્ટ કરી લીધા છે. હું એન્ટર કી પ્રેસ કરીશ એટલે તમે જોઈ શકશો કે અહીંયા આગળ સમ આવી ગયો. અને એને મને સજેશન્સ અહીંયા બતાવી રહ્યો છે કે તમારે સજેશન્સ કરવું છે, નીચે બી તમારે ટોટલ જોઈએ છે. તો કે હા મારે જોઈએ છે, તો હું અહીંયા ટિક કરી દઉં છું. તો ઓટોમેટિકલી એને અહીંયા આગળ નીચે સ્ક્રેચ કરી લીધું, એટલે જેથી કરીને બધામાં મારો ટોટલ આવી ગયો છે. હવે મારે એના પર્સન્ટેજ કાઢવા છે, તો પર્સન્ટેજનું ફોર્મ્યુલા બહુ જનરલી સિમ્પલ છે કે ભાઈ આને ડિવાઈડ બાય આપણે 3 કરી દઈએ. અત્યારે આપણે એવું માનીએ છીએ કે સબ્જેક્ટના માર્ક 100 માંથી છે, તો આને ડિવાઈડ બાય 3 કરવા માટે સૌથી પહેલા અહીંયા ઇક્વલ ટુ પ્રેસ કરવાનું છે, પછી લેફ્ટ એરો દબાવવું એટલે આ સેલ આવી ગયો છે. ડિવાઈડ ની સાઇન કરું છું અને હું અહીંયા આગળ આપી દઉં છું 3, એન્ટર કી. તો અહીંયા આગળ મને આપી દે છે પર્ટિક્યુલર એના પર્સન્ટેજ, અને અહીંયા તમે નીચે બંનેમાં પાછું મને ઓટોફિલનું સજેશન્સ આપે છે. હું અહીંયાથી ઓકે કરી દઉં છું, તો અહીંયા મને સજેશન્સ મળી ગયું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પર્સન્ટેજમાં એક થોડો પ્રોબ્લેમ છે. 23.33333 બતાવે છે. મારે આટલા બધા નથી જોતા. આઈ વોન્ટ જસ્ટ 2 ફ્રેક્શન પોઈન્ટ્સ. મારે 2 જ ફ્રેક્શન પોઈન્ટ જોઈએ છે. તો આને કેવી રીતે મેન્ટેન કરાય? તો અહીંથી તમે સિલેક્ટ કરી લો આને. અહીંયા આગળ આપણી પાસે 2 ઓપ્શન અવેલેબલ છે. એક આ છે ડિક્રીઝ અને આ એક છે ઇન્ક્રીઝ. તો હું અહીંયા ડિક્રીઝ ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો તો આ એક ફ્રેક્શન્સ પોઈન્ટ ડિક્રીઝ થઈ રહ્યા છે. મારે ઇન્ક્રીઝ કરવો હોય તો હું અહીંથી ઇન્ક્રીઝ કરી શકું. એટલે આ ડેટા તમારી પાસે પ્રોપર ફોર્મેટમાં સ્ટોર
થઈ જશે. એટલે આ રીતના તમે ડેટા મેન્ટેન કરી શકો છો. હવે અહીંયાથી મારે એને બોલ્ડ કરવું છે તો હું અહીંથી સિલેક્ટ કરું છું, બોલ્ડ કરી દઉં છું. એને મારે સેન્ટર જોઈએ છે તો હું સેન્ટર કરી દઉં છું. આ સિરિયલ નંબરને મારે સેન્ટરમાં રાખવા છે, થોડું ફોર્મેટિંગ સારું લાગે એટલા માટે, તો હું અહીંયાથી સેન્ટર કરી દઉં છું. હવે આ મારું આખું ટેબલ તૈયાર થઈ ગયું છે. ટેબલને મારે બોર્ડર કરવી છે તો મેં ટેબલ સિલેક્ટ કરી લીધું છે. એથી બોર્ડરમાં જાઉં છું અને હું એથી બોર્ડર સિલેક્ટ કરી દઉં છું. એટલે આ તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર મારું ટેબલ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે મારે અહીંયા રિઝલ્ટ બી કેલ્ક્યુલેટ કરવું છે. રિઝલ્ટ માટે આપણે જોઈએ તો 50 માર્કથી ઓછા આવે તો ફેલ થવાય કોઈ બી એક સબ્જેક્ટમાં, એવું આપણે એઝમ્પશન્સ અત્યારે રાખીએ છીએ. તો એના માટે અહીંયા ફોર્મ્યુલા લખવો પડશે. તો કેવો ફોર્મ્યુલા લખવો પડશે? તો કે સૌથી પહેલો ફોર્મ્યુલા એ છે કે આપણે લોએસ્ટ માર્કને ફાઇન્ડ કરશું. તો અહીંયા આગળ એના માટેનું ફંક્શન છે MIN, મીન, એટલે કે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરશે આપણા ડેટા સેટમાંથી. એટલે કે તમારે 3 સેલ, 5 સેલ, 15 સેલ, 500 સેલમાંથી મિનિમમ વેલ્યુને ફાઇન્ડ કરવી હોય તો તમે આ ફોર્મ્યુલાની મદદથી ફાઇન્ડ કરી શકો. તો હું અહીંયા આગળ આ 3 સેલને સિલેક્ટ કરું છું. કયા સેલને સિલેક્ટ કર્યા? મેં સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2 અને સબ્જેક્ટ 3. હું અહીંયા એન્ટર કી દબાવું છું, બરોબર છે. અહીંથી ઓટોફિલ કરી દઉં છું. એટલે હવે મને તમે જોવો છો 15, 25 અને 65 બતાવે છે. તો હું એક્ઝામ્પલ તરીકે જોઉં તો જે 65 જે છે મિનિમમમાં મિનિમમ વેલ્યુ એ પાસ છે, કારણ કે 50 માર્કે પાસ છે. તો 25 અને 15 વાળો ફેલ છે. તો હવે મારે એનું બીજું એક ફોર્મ્યુલા મૂકવું પડશે કે જે પાસ અને ફેલ ડિસાઇડ કરે. તો અહીંયા આગળ હું જઉં છું, F2 કી દબાવું છું. F2 કી દબાવું છું એટલે હું એની અંદર જઈ શકીશ, મારો ફોર્મ્યુલાને હું એડિટ કરી શકીશ. તો અહીંયા મારે એક બીજો ફોર્મ્યુલા મૂકવો પડશે, એનું નામ છે ઇફ કન્ડિશન્સ. તો કે ઇફ કન્ડિશનમાં એની અંદર પાછું મીન ફોર્મ્યુલા રાખ્યો છે. અહીંયા લેસ ધેન યુઝ કરું છું 50, કોમા કરું છું કે 50 કરતા ઓછા હોય તો આ પર્ટિક્યુલર સ્ટુડન્ટ ફેલ થશે, અધરવાઇઝ પાસ થશે. એટલે બ્રેકેટ કરી દઉં છું, અહીંથી મેં ઓકે કરી દઉં છું. હવે તમે જોવો તો નીચે ચેન્જ નથી થયું. તો હું આ ફેલ વાળું જે છે એને હું અહીંથી સિલેક્ટ કરું છું. અહીંયાથી કેવી રીતે સિલેક્ટ કરું છું ખાસ ધ્યાન રાખજો. માઉસ પોઇન્ટર આ રીતે ચેન્જ થાય પછી ડ્રેગ એન્ડ ડ્રોપ તમારે નીચે કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 માં મને ફેલ બતાવે છે, 1 માં મને પાસ બતાવે છે. આપણે અહીંયા માર્ક ચેન્જ કરીએ. ફોર એક્ઝામ્પલ હું આને 50 ઉપર કરી દઉં છું બધા. તો તમે જોઈ શકો છો કે એના પર્સન્ટેજ થઈ ગયા છે 53 અને એ રિઝલ્ટ એનું આવે છે પાસ. પછી સેકન્ડમાં આવે છે પર્ટિક્યુલર 25% આવે છે અને એનું ફેલ આવે છે. તો આ રીતે તમારે કોઈ બી ફોર્મ્યુલા યુઝ કરવા હોય તો કરી શકો. હવે આમાં કેટલા ફંક્શન અવેલેબલ છે એક્સેલની અંદર, જે મેં અહીંયા આગળ અત્યારે જોયું તો 2 ફંક્શન યુઝ કર્યા છે. કયા કયા ફંક્શન યુઝ કર્યા છે? એક તો મીન ફંક્શન યુઝ કર્યું છે અને એક ઇફ યુઝ કરેલું છે. આવા તમે એક્સેલની અંદર કેટલા ફંક્શન અવેલેબલ છે એ જોવું હોય તો ઇન્સર્ટ મેનુમાં જવાનું, ફંક્શનમાં જવાનું. તો ફંક્શનમાં અહીંયા આગળ ઓલમાં જશો તો તમને બધા જ ફંક્શન બતાવશે અને અહીંયા તમને કેટેગરી મળશે. માની લો કે તમારે એરે ઉપરના ફંક્શન જોઈએ છે તો આ બધા એરે ઉપરના ફંક્શન મળશે. ડેટાબેઝ રિલેટેડ જોઈએ છે તો ડેટાબેઝ રિલેટેડ મળશે. ડેટા રિલેટેડ જોઈએ છે તો ડેટા રિલેટેડ મળશે. સોરી, ડેટ રિલેટેડ છે. પછી એન્જિનિયરિંગ રિલેટેડ જોઈએ છે એટલે કે માની લો કે તમે એન્જિનિયરિંગ કામ કરી રહ્યા છો, તમારે એક્ઝામ્પલ તરીકે કિલોમીટરમાંથી મીટરમાં ફાઇન્ડ કરવું છે અથવા ફૂટમાંથી કિલોમીટરમાં લઈ જવું છે અથવા કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં લઈ જવું છે. તો આવું બધું તમારે જે બી કંઈ કરવું છે એ એમાં તમને મળી જશે. પછી આ ફિલ્ટર રિલેટેડ છે એટલે કે સોર્ટિંગ ઉપરના છે, ફિલ્ટર ઉપરના છે. ફાઇનાન્શિયલ છે, માની લો કે તમે કોઈને લેટ્સ સે કે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન કરો એટલે એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરવી છે અથવા સમ ફાઇન્ડ કરવો છે, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવો છે અથવા ઘણું બધું છે. તો અહીંયાથી થઈ શકશે. પછી ગૂગલના છે આ બધા, તો કે ગૂગલ ફાઇનાન્સ યુઝ કરી શકો છો. ડીટેક લેંગ્વેજ છે, એરે ફોર્મ્યુલા છે, ક્વેરી છે. પછી બીજા એના ઘણા બધા છે. ગૂગલ ટ્રાન્સલેટ બી અહીંયા આગળ અવેલેબલ છે. એટલે કે માની લો કે તમારે કોઈ બી એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આ પાસ લખ્યું છે એ ઇંગ્લિશમાં છે, એને મારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું છે એક્ઝામ્પલ તરીકે. તો હું અહીંયા લખું છું ગૂગલ ટ્રાન્સલેટ બ્રેકેટ. હવે મારું ટેક્સ, તો કે ટેક્સ માટે હું અહીંયા એરો આપી દઉં છું, કોમા. હવે આની સોર્સ લેંગ્વેજ શું છે તો કે EN છે, બરોબર છે. મારે એને કરવું છે GJ માં કરવું છે. હવે GJ એનું એક્ઝેક્ટ ફોર્મ છે કે નહીં મને નથી ખબર, હું જસ્ટ લખી અને એન્ટર આપું છું. અહીંયા આગળ GJ વેલ્યુ પ્રોપર નથી, અહીંયા આગળ મને બતાવે છે. લર્ન મોર ઉપર ક્લિક કરશો એટલે સીધે સીધી એની હેલ્પ મળી જશે આપણને. તમે અહીંયા જોઈ શકો છો. તો હેલ્પમાં તમને અહીંયા આગળ સોલ્યુશન્સ મળશે. જેમ કે જો અહીંયા આગળથી કહે છે EN છે, KO છે, બરોબર છે. તો આ રીતે ઓપ્શન્સ આપણી પાસે છે ઘણા બધા. તો અહીંયાથી તમે EN ની બદલે અહીંયા આગળ EN ની બદલે ES કરી જોઈએ છે આપણે. તો ES માં શું આવે છે તો કે એક ES ની લેંગ્વેજમાં આવ્યું. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ES લેંગ્વેજ. ES લેંગ્વેજ કઈ છે ખબર નહીં, પણ એ મને અહીંયા કન્વર્ટ કરીને આપી દે છે.
તો તમારે આ રીતે કન્વર્ટ કરવું હોય આ ફંક્શનની મદદથી તો તમે કરી શકો છો. પછી ફોર્મેટિંગ જોઈએ આપણે, કે માની લો કે મારે આને થોડું પ્રોપર ફોર્મેટિંગ કરવું છે, અને રિમૂવ કરી દઈએ આપણે, અને આપણે ફોર્મેટિંગ કરવું છે. તો હું ડેટા સિલેક્ટ કરું છું. આ ડેટા સિલેક્ટ કર્યા પછી હું જઉં છું ફોર્મેટમાં, ફોર્મેટની અંદર જતો રહું છું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ ઓલ્ટરેશન કલરમાં જાઉં છું. ઓલ્ટરેશન કલરમાં જાઉં છું એટલે રાઈટ હેન્ડ સાઈડ ઉપર મને એક પર્ટિક્યુલર પોર્ટલેટ મળી જાય છે. આ પોર્ટલેટની અંદર તમે જુઓ તો કલર કોમ્બિનેશન્સ તમે સિલેક્શન કરી શકો છો. તમારે કઈ રીતના કલર જોઈએ છે, તમારે આ રીતના જોઈએ છે, ઓકે ડન કરી દો. તો પર્ટિક્યુલર આ કલર કોમ્બિનેશન્સ તમારા સેટ થઈ ગયા છે. તો તમે એ ક્યાંથી મેં સિલેક્શન કર્યું, પહેલા મેં મારો ડેટા સિલેક્ટ કરી લીધો, પછી હું ગયો ફોર્મેટમાં, અહીંયાથી ઓલ્ટરિંગ કલરમાં ગયો છું. હવે મારે એક્ઝામ્પલ તરીકે કે ફેલ થયેલા સ્ટુડન્ટ્સનું લિસ્ટ બનાવવું છે, મારે હાઇલાઇટ કરવું છે, તો કેવી રીતે કરી શકાય? તો કે અહીંયાથી તમે સિલેક્ટ કરો. એના માટે કહેવામાં આવે છે કન્ડિશનલ ફોર્મેટિંગ. તો ફોર્મેટની અંદર જવાનું છે, કન્ડિશનલ ફોર્મેટિંગમાં જવાનું છે. કન્ડિશનલ ફોર્મેટમાં આપણી કન્ડિશન શું રહેશે? તો કે અહીંયા આગળ કન્ડિશન છે. કન્ડિશનની અંદર તો કે ટેક્સ માટેની આપણે કન્ડિશન આપવાની છે. તો ટેક્સની કન્ડિશન આવશે, ટેક્સ સ્ટાર્ટ વિથ ટેક્સ ઇઝ એક્ઝેક્ટલી શું હોય? તો કે ફોર એક્ઝામ્પલ ફેલ હોય. તો મારે શું કરવું છે? તો કે એનો બેકગ્રાઉન્ડ કલર રેડ કરી દેવો છે. તો મને ખબર પડે. હવે માની લો કે મારી પાસે આ લિસ્ટ મોટું હોય, અત્યારે તો 3 જ છે, તો મને એક્ઝેક્ટલી ખબર પડી જાય છે. પણ લિસ્ટ મોટું હોય તો હું આ રીતે એને કરી શકું છું. તો આ મેં શું કર્યું? કન્ડિશનલ ફોર્મેટ કર્યું. કેવી રીતે કન્ડિશનલ ફોર્મેટ કર્યું? સૌથી પહેલા મેં ડેટા સિલેક્ટ કરી લીધો, પછી ફોર્મેટ મેનુમાં ગયો અને કન્ડિશનલ ફોર્મેટિંગમાં ગયો. કન્ડિશનલ ફોર્મેટિંગ રાઇટ હેન્ડ સાઈડ બતાવે છે. આવી તમારે જેટલા રૂલ્સ એડ કરવા એટલા રૂલ કરી શકો. એટલે કે ફેલ માટે આ કલર, પાસ માટે આ કલર, એવી રીતે તમારે કરવું હોય તો કરી શકો. આમાં બીજો બી ઓપ્શન છે, એ બી જોઈએ આપણે. અહીંથી સિલેક્શન કરું છું. હવે પર્સન્ટેજમાં સિલેક્શન કરું છું, ફોર્મેટમાં જાઉં છું, કન્ડિશનલ ફોર્મેટિંગમાં જાઉં છું. કન્ડિશનલ ફોર્મેટિંગમાં કલર સ્કેલ છે અહીંયા આગળ. તો કલર સ્કેલમાં હાઈ વેલ્યુ અને મીન વેલ્યુ બે આવશે. તો કે મીન વેલ્યુ જે છે એમાં મારે વ્હાઇટ કરવો છે, અથવા લેટ છે કે લેસ ગ્રીન કરવો છે, અને મેક્સિમમ વેલ્યુ જે છે એમાં મારે ડાર્ક ગ્રીન કરવો છે. બરાબર છે. આને આપણે થોડું વધારે કરી દઈએ લાઈટ. બરાબર છે. હું ડન આપી દઉં છું. તો હવે તમે જુઓ તો જે હાઈએસ્ટ પર્સન્ટેજ હશે એ ગ્રીન હશે, એનું બેકગ્રાઉન્ડ કલર. પછી એનાથી લોએસ્ટ સેજ લાઇટ ગ્રીન, એનાથી લોએસ્ટ એનાથી લાઇટ ગ્રીન છે. તો આ રીતના કલર કોમ્બિનેશન થઈ જશે. હવે અહીંયા આગળ થોડું આપણે એક્ઝામ્પલ મોટું કરીએ તો વધારે આપણને ખ્યાલ આવશે. હું અહીંથી સ્ક્રેચ કરું છું, વેલ્યુ આવી ગઈ છે અહીંયાથી. આ ડેટાને અહીંથી કોપી કરી દઉં છું. આપણી પાસે વધારે ડેટા હશે તો થોડો વધારે ખ્યાલ આવશે. હું કોપી પેસ્ટ જ કરું છું, સિમ્પલ. હવે અહીંયા આગળથી હું 3 સેલને સિલેક્ટ કરી લઉં છું, અને અહીંથી હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું એટલે મારા બધા ફોર્મ્યુલા એમાં આવી જાય. બરોબર છે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ 90 કરી દઈએ છીએ આપણે, હાઈએસ્ટ ડબલ ક્લિક કરીએ છીએ આપણે. બરાબર છે. એટલે હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે બધાને આપણે હાઈએસ્ટ માર્ક અત્યારે એઝ ઓફ નાઉ આપી દઈએ, એટલે એક જ કલર મળી જશે આપણને. તો હવે તમે કલરમાં જોશો તો બધા જ પાસ થઈ ગયા છે, 90 છે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે 70 70 70 કરીએ એટલે તમે જોઈ શકો છો કે આ કલર અહીંયા આગળ થઈ ગયો. હવે અહીંયા આગળ બી 70 કરીએ તો સેમ કલર આવશે આપણો એ. તો આ રીતે તમે તમારા જે બી ફોર્મ્યુલા હોય, હવે માની લો કે તમે લીડ અહીંયા મેન્ટેન કરી રહ્યા છો, તમે લીડનું લિસ્ટ મૂક્યું છે, તો લીડમાં કઈ છે? તો કે હાઈ છે, મીડિયમ છે, લો છે. તો તમે એના મુજબ કલર કોમ્બિનેશન સેટ કરી શકો છો. હવે આ ડેટા જ્યારે મોટો હોય ત્યારે આપણને પ્રોબ્લેમ થાય છે સ્ક્રોલિંગ વખતે. તમે અહીંથી સ્ક્રોલ કરીને નીચે જાઓ છો, હવે મને અહીંયા એ ખબર નથી પડતી કે આ કયા સબ્જેક્ટની વાત કરી રહ્યા છે, આ કઈ કોલમ છે, આ કઈ કોલમ છે, આ કઈ કોલમ છે, મને નથી ખબર પડતી. તો કોલમના હેડિંગ સ્ટીકી રહેવા જોઈએ. તો એ સ્ટીકી રહેવા માટે શું કરવાનું? આપણે વ્યૂ મેનુમાં જવાનું, ફ્રીઝમાં જવાનું, અને કેટલી રોને ફ્રીઝ કરવી છે? તો કે 1 રોને ફ્રીઝ કરવી છે. તો હું 1 રોને ફ્રીઝ કરી દઉં છું. હવે હું ગમે તેટલો નીચે જઈશ તો મારું હેડિંગ ફિક્સ રહેશે, એટલે કે મારી પહેલી રો જે છે ને સ્ટીકી થઈ ગઈ છે. હવે એ મૂવ નહીં થાય. હવે એવી જ રીતે જ્યારે આપણે રાઈટ હેન્ડ સાઈડમાં જઈએ, ફોર એક્ઝામ્પલ હું આ બાજુ જઉં છું તો આ બધો ડેટા જતો રહે છે. હવે હું અત્યારે આ રીતની વાત કરું તો અહીંયા મને સબ્જેક્ટ 2 બતાય છે, અહીંયા મારું કર્સર અહીંયા છે, પણ આ કોની વાત છે, કયા સ્ટુડન્ટની વાત છે, મને ખબર નથી પડતી. તો મારે એવી જ રીતે કોલમને બી સ્ટીકી કરવી છે. તો કઈ રીતે થશે? તો અહીંયા વ્યૂમાં તમારે જવાનું, ફ્રીઝમાં જવાનું, અને અહીંથી 2 કોલમને કરું છું. 2 કોલમ એટલા માટે કરું છું કે મારે નામ બી કરવું છે. તો હવે તમે જોશો હું અહીંથી મૂવ કરું છું તો 2 કોલમ મારી સ્ટીકી રહેશે, સિરિયલ નંબર અને નેમ વાળી. બરોબર છે. અને ઉપર મેં મારી રો ને સ્ટીકી કરી દીધી છે, એટલે મારી રો બી મને સ્ટીકી રહેશે. એટલે મને મારા સબ્જેક્ટ્સના નામ છે, ટોટલ પર્સન્ટેજ, રિઝલ્ટ, એ બધા હેડિંગ છે, એ બધા મને વિઝિબલ ક્લિયરલી
થશે. તો આ આપણે જોયું બેઝિકલી વ્યૂની અંદરથી ફ્રીઝ જોયું આપણે, બરોબર. પછી ફોર્મેટની અંદરથી આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ જોયું, ઓલ્ટરિંગ કલર્સ જોયું આપણે, બરોબર. પછી ક્યારેક આપણને પ્રોબ્લેમ એવો થાય છે કે એક્ઝામ્પલ તરીકે તમે આવું લખી રહ્યા છો 1-1-1 અને એન્ટર આપો છો તો આ કંઈક ચેન્જ થઈ જાય છે. બીકોઝ આ જે એક્સેલ છે કે જે સ્પ્રેડશીટ છે એ શું કરે છે, એને ફોર્મેટને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે એમાં એવું લાગે છે કે તમે 1-1-1 લખ્યું છે તો આ ડેટ છે. ખરેખર ડેટ નથી, તમારે લખવું છે ટેક્સ લખવું છે. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે, એ સેલને સિલેક્ટ કરવાનો, તમારે જતા રહેવાનું છે અહીંયા આગળ ફોર્મેટ મેનુમાં, નંબરમાંથી તમારે અહીંયા કરી દેવાનું છે પ્લેન ટેક્સ. હવે તમે પ્લેન ટેક્સ કરી દીધું છે. હવે હું ફરીથી લખું છું 1-1-1 અને એન્ટર કી આપું છું તો હવે ચેન્જ નહીં થાય વેલ્યુ. એનો મતલબ એવો થયો કે ઈ જે સેલ છે એ સેલનું ફોર્મેટ જે છે એ એને શું કરી નાખ્યું, એ ફોર્મેટને ટેક્સ કરી નાખ્યું. હવે આવા ફોર્મેટ હોય કેટલા પ્રકારના, તો એ આપણે એમાં જોવા જઈએ તો આટલા પ્રકારના આપણી પાસે ફોર્મેટ પોસિબલ છે. ઘણીવાર તમારી ડેટ જે છે એ આ રીતનું ફોર્મેટ બી આવે છે, આ રીતનું ફોર્મેટ બી આવે છે. જેમ કે આપણે વાત કરીએ ડેટ, તો આપણે DDMMYY વાપરીએ છીએ. હવે એ જ વસ્તુ યુએસની વાત કરીએ તો એ લોકો MMDDYY કરે છે. હું કોમ્પ્યુટરની વાત કરું, ડેટાબેઝની, કોમ્પ્યુટરના ડેટાબેઝની વાત કરું તો એ YYMMDDમાં નાખે છે ડેટા. એટલે દરેક જગ્યાએ ડેટનું ફોર્મેટ અલગ અલગ હોય છે. તો આપણે અહીંયા આગળ એવું સેટ કરવું હોય તો કરી શકાય. કેવી રીતે કરી શકાય, એક્ઝામ્પલ તરીકે તો કે ફોર એક્ઝામ્પલ આજની તારીખ અહીંયા આગળ આપણે એડ કરીએ 24/04/2021. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું અહીંયા આગળ ફોર્મેટ આવી ગયું છે. મારે એને ચેન્જ કરવું છે તો હું ફોર્મેટમાં જાઉં છું, નંબરમાં જાઉં છું, અહીંથી હું આ રીતે બી ચેન્જ કરી શકું છું. હવે જો અહીંયા એક્ઝામ્પલ DMYYY ઉપર ક્લિક કરું છું તો અહીંયા 04 ની બદલે 4 થઈ ગઈ. એટલે કે માની લો કે 24 ની બદલે હું અહીંયા આગળ 2 કરીશ એક્ઝામ્પલ તરીકે તો એ 2 જ આવશે. હવે હું ઉપરનું ફોર્મેટ લઈશ, ફરીથી જઉં છું નંબરમાં અને આ લઈશ ફોર્મેટ તો 0204 આવશે અહીંયા આગળથી. તો તમારે કયું ફોર્મેટ જોઈએ છે, તમારે કઈ રીતની ડેટ સિલેક્ટ કરવી છે તો તમે અહીંયાથી સેટ કરી શકો છો. અને આ સિવાયનું કઈ બી કરવું છે તો તમારે શું કરવાનું, અહીંયાથી કસ્ટમ ઓપ્શન છે આપણી પાસે, કસ્ટમ નંબર ફોર્મેટ. આમાં તમે તમારી જાતે જે બી લખવું હોય લખી શકો છો. અહીંયા તમે માની લો કે અહીંયા આગળ એમ એડ કરશો ત્રીજો, બરોબર છે, તો મે લખાયેલું બી આવશે. હવે તમે જોઈ શકો છો મે એપ્રિલ આવી ગયું અહીંયા આગળ. એટલે આ રીતના તમારે જે બી કસ્ટમાઇઝ ફોર્મેટ કરવા હોય તમે અહીંયાથી કરી શકો છો. તો આ બહુ જરૂરી છે બેઝિકલી, બરાબર છે. પછી ઘણીવાર એવું થાય છે કે તમે ડેટા અંદર એડ કરી રહ્યા છો. હવે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આગળ સેલમાં લખું છું કે ધીસ ઇઝ સેમ્પલ કન્ટેન્ટ ફોર ધીસ સેશન ઓનલી. હવે આ લખું છું તો આ બહાર જતું રહે છે સેલની. હવે મારે બહાર નથી જવા દેવું, નીચે લાવવું છે. તો એના માટે શું કરવાનું છે, તો સેલ ઉપર ક્લિક કરીએ આપણે. એના માટે અહીંયા આગળ આપણી પાસે ઓપ્શન છે ટેક્સ રેપિંગ. ટેક્સ રેપિંગમાં અહીંયા આગળ કીધું છે ઓવરફ્લો, એટલે કે કન્ટેન્ટ જો વધારે હશે તો એ ઓવરફ્લો થઈ જશે, બહાર જતું રહેશે. એની બદલે તમારે અહીંયા કરી દેવાનું રેપ, એટલે એ નીચે આવી જશે ઓટોમેટિકલી. એટલે કે એક જ સેલમાં કન્ટેન્ટ રહેશે અને એના કારણે શું થશે, સેલ મોટો થઈ જશે. અને અહીંયાથી તમારે એને હાઇટને કંટ્રોલ કરવી હોય તો કરી શકો છો. અહીંથી હાઇટને તમારે વધારવી હોય, ઘટાડવી હોય તો તમે એને કરી શકો છો. સિમિલરલી તમારે કોલમની સાઇઝ બી અહીંથી રિસાઇઝ કરવી હોય તો તમે કરી શકો છો અહીંયાથી. તો આ બધું જ ફોર્મેટિંગ અહીંયા આગળ પોસિબલ છે, બરાબર છે. આટલી વસ્તુ જોઈ. હવે આપણે સોર્ટિંગ બી જોઈએ. હવે માની લો કે અત્યારે મારી પાસે આ જે ડેટા અવેલેબલ છે એ કઈ રીતના છે, તો કે સિરિયલ નંબર 1 થી લઈ અને 21 સુધી છે. મારે એને રિવર્સ કરવો છે તો કેવી રીતે કરી શકાય, તો કે હું અહીંથી ડેટા સિલેક્ટ કરું છું. બધો મેં ડેટા સિલેક્ટ કર્યો છે, સિરિયલ નંબરથી શરૂ કરી અને મેં અહીંયા 5 સુધીનો ડેટા સિલેક્ટ કર્યો છે. હવે હું અહીંયા જઉં છું ડેટાની અંદર. હવે શોર્ટમાં અહીંયા મારી પાસે ઓપ્શન જે છે શોર્ટ સીટ બાય કોલમ A to Z અથવા Z to A. હવે આનો મતલબ શું છે, તો કે પહેલી કોલમને એ કન્સિડર કરે છે A to Z એટલે એસેન્ડિંગ ઓર્ડર અને Z to A એટલે ડિસેન્ડિંગ ઓર્ડર. તો તમારે કઈ રીતે એને ડેટાને સોર્ટ કરવો છે, તો કે ફોર એક્ઝામ્પલ Z to A કરું છું તો હવે આ ડેટા તમે જોશો તો રિવર્સ થઈ જશે. તો કે 21 નંબર જે છે એ અહીંયા આગળ આવી ગયો છે. હવે આ મેં કોલમ 1 વાઇઝ કરો. તમારે આ જ વસ્તુ ટોટલ ઉપર કરવું હોય તો કરી શકો, પર્સન્ટેજ ઉપર કરવું હોય તો કરી શકો છો, અથવા તમારે સ્પેસિફિક કોઈ ફિલ્ટર આપવું છે તો તમારે શું કરવાનું, ફિલ્ટર અનેબલ કરી દેવાનું. તો એના માટે બી આપણી પાસે અહીંયા આગળ ઓપ્શન છે. અહીંયા આગળ છે આ ઓપ્શન્સ ક્રિએટ અ ફિલ્ટર, એના ઉપર ક્લિક કરી દઉં છું. હવે ફિલ્ટરમાં અહીંયા દરેક જગ્યાએ સોર્ટિંગ આવી જશે. જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધે આઇકોન આવી ગયા, અહીંયા આઇકોન, દરેકમાં આઇકોન આવી ગયો. હવે મારે પર્સન્ટેજ વાઇઝ શેડ્યુલ અહીંથી કરવું છે, આ મેક્સિમમ પર્સન્ટેજ વાળાને પહેલા લાવવા છે તો અહીંથી શોર્ટ કરી દઉં છું તો જો આવી ગયું છે.
હવે આ રિઝલ્ટમાં મારે ખાલી પાસ વાળા જોઈએ છે, તો અહીંથી કરી શકું. અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈને આપણે અહીંયાથી ઓછું કરી દઈએ, જો વેલ્યુ એ ઘટાડી દીધી, તો મારે ફેલ વાળા સ્ટુડન્ટનું લિસ્ટ જોઈએ છે, તો હું અહીંયા ફેલ ઉપર ક્લિક કરી દઉં છું, ઓકે કરી દઉં છું, તો ખાલી મને ફેલ બતાવશે. હવે મારે ખાલી પાસ જોવે છે, પાસ ઉપર ટિક કરી દઉં છું, ઓકે આપું છું, તો એ બતાવશે. પર્સન્ટેજમાં તમારે કોઈ કન્ડિશન્સ મૂકવી હોય તો અહીંયા કન્ડિશન્સ મૂકી શકો છો. તમે જોઈ શકો છો ફિલ્ટર બાય કન્ડિશન્સ, આમાં બધી કન્ડિશન્સ છે. તો અહીંથી તમારે જેવી કન્ડિશન્સ મૂકવી હોય તમે અહીંયા આગળ કન્ડિશન્સ મૂકી શકો છો. તો આ રીતે તમે અહીંયા આગળ ડેટાને મેન્યુપ્યુલેટ કરી શકો છો. આમાં સોર્ટિંગ બી થઈ ગયું, ફિલ્ટરેશન્સ બી થઈ ગયું છે, બરોબર છે. પછી ચાર્ટ છે. હવે બેઝિકલી ઘણી બધી જગ્યાએ આપણને ચાર્ટ યુઝફુલ થાય છે. તો આપણે અહીંયાથી સિલેક્ટ કરીએ ડેટા, અહીંયાથી ઇન્સર્ટ ઉપર ક્લિક કરીએ, ચાર્ટ ઉપર ક્લિક કરીએ આપણે. તો હવે તમે જોશો તો ચાર્ટ અહીંથી પ્રિપેર થઈ જશે, આપણી પાસે સામો આવી જશે ચાર્ટ ડાયરેક્ટલી. આ ચાર્ટ મારી પાસે સામો આવી ગયો છે. આ ચાર્ટમાં બી ફોર્મેટિંગ બહુ બધા પ્રકારનું થઈ શકે છે. અહીંથી તમે જોઈ શકો છો તમારે કયા પ્રકારનો ચાર્ટ જોઈએ છે. અહીંયા બહુ બધા ઓપ્શન્સ આપણને આપેલા છે. તમારે જે રીતો જોઈતો હોય ચાર્ટ એ રીતના તમે અહીંથી મળી શકે છે. એટલે આનાથી તમારું જે ડિસિઝન લેવાનું છે સ્પીડ, એ તમારી ફાસ્ટ થઈ જશે. એટલે તમે તમારા એમ્પ્લોયીને કહી શકો કે જે ખરેખર ડેટા મેન્ટેન કરતા હોય એમને કહી શકો કે મને તું ચાર્ટ બનાવીને આપ. એટલે ચાર્ટ ઉપરથી ખબર પડે કે તમારી પાસે જે લીડ પડી છે, માની લો 500 લીડ છે, તો 500 લીડમાંથી 100 લીડ જે છે એની પોસિબિલિટી વધારે છે કન્વર્ટ થવાની, અથવા 20 લીડ છે એની વધારે પોસિબિલિટી છે, કે 40 લીડ વાળા ઇન્ટરેસ્ટેડ નથી. તો તમને એ રીતે ચાર્ટ આપશે તો તમને તરત ખબર પડી જશે. પછી તમારો ફોકસ હોય કે ભાઈ આટલા માટે આપણે કામ કરવાની જરૂરિયાત છે. તો આ રીતે અલગ અલગ છે. પછી તમારા ડેટા છે કસ્ટમરના, તમારે એને સેગ્રીગેટ કરવું છે કે મારે વડોદરાના કેટલા છે, અમદાવાદના કેટલા છે, રાજકોટના કેટલા છે, અથવા એ લોકોની કેટેગરી વાઇઝ તમારે કરવું હોય અલગ અલગ, કે પર્ટિક્યુલર એનો બિઝનેસનો પ્રકાર કયો છે. તમારે બિઝનેસની ઇન્સાઇટમાં જવું છે કે ભાઈ મારો બિઝનેસને મારે ગ્રો કરવો છે, તો મને કયા કસ્ટમર સૌથી વધારે મની આપીને જાય છે. તો દરેક કસ્ટમરનું પહેલા લિસ્ટ બનાવો, એ કસ્ટમર અત્યાર સુધીમાં કેટલા ઓર્ડર લીધા છે એની એન્ટ્રી પાડો, અને એક એના ઉપરથી તમે ચાર્ટ બનાવો. તો જેથી કરીને તમને ખબર પડશે કે પર્ટિક્યુલર આ સેગમેન્ટ છે એ મને સૌથી વધારે પૈસા દઈને જાય છે, આ સેગમેન્ટમાં સૌથી વધારે મારે એક્સપેન્સીસ વધ્યા છે. તો તમને અહીં આખું એનું એનાલિસિસ મળશે. તો ચાર્ટ એ બધી ઘણી બધી જગ્યાએ તમને યુઝફુલ થશે. આ બધું તમને ત્યારે જ કામ લાગશે કે જ્યારે તમારી પાસે બધો પ્રોપર ડેટા હોય. ડેટા નહીં હોય તો કશું જ નહીં થઈ શકે. એટલે ડેટા તમે ધીરે 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 એક્સેલ ફોર્મેટમાં તમારો ડેટા કલેક્શન તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે. ફર્ધર ઓન પછી તમને આગળ જતા આ વસ્તુનું કામ લાગશે, બરોબર છે. આટલી વસ્તુ આજે મારે કવરઅપ કરવી છે. કોઈને ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકે છે. આપણી પાસે હજુ 5-6 મિનિટનો ટાઈમિંગ છે હજુ. આપણી પાસે હજુ 6 મિનિટનો ટાઈમ છે. પ્રશ્ન કોઈને પૂછવો હોય તો પૂછી શકો છો. બીજા કસા બીજો કોઈ ટોપિક લેવાનો છે હવે કે ના? આજે આજ તે છે. બીજું કોઈ લેવું હોય તો આપણે લઈએ, કન્ટિન્યુ કરીએ, વાંધો નથી. છે હજુ મારી પાસે ટાઈમ. વાંધો ને, હજુ તો થોડું એડ કરી દો. જો હાલ આમાં વાંધો છે ના હજુ હોય બીજા પોઈન્ટ છે. નથી ને કોઈને ક્વેશ્ચન્સ નથી ને? ઓકે, ક્વેશ્ચન્સ નથી લાગતા, આપણે આગળ વધીએ. હા, તો હવે આમાં બીજું 2-3 એડિશનલી વસ્તુ છે. જેમ કે આપણે અહીંયાથી ટૂલ્સમાં જઈએ તો ટૂલ્સમાં અહીંયાથી મેક્રો છે. તો મેક્રોમાં તમે ડેટા રેકોર્ડ કરી શકો છો. અને ફર્ધર ઓન એટલે કે માની લો કે તમારે આજે કોઈ ફોર્મ્યુલા, આજે કોઈ પ્રોસેસ તમે કરી રહ્યા છો, બેઝિકલી એ પ્રોસેસને 2 દિવસ પછી કે 4 દિવસ પછી ફરીથી રિપીટ કરવી હોય તો એ મેક્રોને જસ્ટ તમે રન કરી દો તો તમારું કામ ઇઝી થઈ જશે સીધે સીધું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હું અત્યારે બીજી સીટમાં જતો રહું છું. નીચે મેં પ્રોજેક્ટ 2 ઉપર ક્લિક કર્યું છે. હું ટૂલ્સમાં જાઉં છું, મેક્રોમાં જાઉં છું, મેક્રોની અંદર રેકોર્ડ મેક્રો ઉપર ક્લિક કરું છું. અહીંયાથી 2 ઓપ્શન છે, એબ્સોલ્યુટ અને રિલેટિવ. અત્યારે એબ્સોલ્યુટ ઉપર ક્લિક કરું છું અને હું અહીંથી ન્યૂ મેક્રો ઉપર ક્લિક કરી રહ્યો છું. લેટ્સ સી. એક્ઝામ્પલ તરીકે ફરીથી હું જાઉં છું મેક્રોમાં, રેકોર્ડ મેક્રો, બરાબર છે. અહીંયા રેકોર્ડ કરી રહ્યા છે. હવે હું અહીંયા આગળ કોઈ વેલ્યુ લખું છું, 10, 20, 30, 40, 50. અહીંયા કંઈ બી ડેટા હું એન્ટ્રી કરી રહ્યો છું, બરોબર છે. હવે મારું કામ પતી ગયું છે. મારે મેક્રોને સેવ કરી દેવો છે. હું સેવ કરી દઉં છું અને અહીંયા નામ આપી દઉં છું M1 તરીકે. અમારો મેક્રો સેવ થઈ ગયો છે. હવે હું નવી શિફ્ટમાં જાઉં છું, બરોબર છે. હું અહીંથી ફરીથી ટૂલ્સ મેનુમાં જાઉં છું, મેક્રોસની અંદર જાઉં છું, તો અહીંયા મને M1 બતાવે છે. હું M1 ઉપર ક્લિક કરું છું એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે અહીંયાથી ડાયરેક્ટલી શું થઈ રહ્યું છે.
ફરીથી ક્લિક કરું છું મેક્રો M1. તમે જોઈ શકો છો મેં અત્યારે ટાઈપ નથી કર્યું 10 20 30 40 મેં એક જ ક્લિક કર્યું આ ઓટોમેટિકલી લખાઈ ગયું મેક્રોમાંથી. તો આ કહેવાય પ્રોગ્રામિંગ બેઝિકલી. એટલે કે તમે એક શીટમાં જે કામ કરી રહ્યા છો એ તમે પ્રોગ્રામિંગમાં રેકોર્ડ કરી દો તો એને ફર્ધર ઓન તમારે જેટલી વાર રિપીટ કરવું હોય તમારે એક જ ક્લિક કરવાની, ક્લિક ઉપરથી ડાયરેક્ટલી તમારું કામ પતી જશે. તો આને કહેવાય છે મેક્રો બેઝિકલી. તો આ તમે યુઝ કરી શકો છો. આ મેક્રોને એડિટિંગ બી કરી શકો છો. પછી નોટિફિકેશન છે. નોટિફિકેશન એટલે શું છે કે માની લો કે કોઈ આ કન્ટેન્ટમાં ચેન્જ કરે છે, બરોબર. તમે આ શીટ તમારા બધા સ્ટાફ મેમ્બરની સાથે શેર કરી દીધી છે. કોઈ આ શીટમાં ડેટા ચેન્જ કરે છે, તમારે ઈમેલ જોઈએ છે, તો તમે અહીંથી કરી શકો છો કે એની ચેન્જીસ આર મેડ. હવે તમારે ડેઈલી જોઈએ છે કે સ્ટેટ હવે એટલે કે જ્યારે જ્યારે ચેન્જ કરે ત્યારે ત્યારે જોઈએ છે. તો તમારે ડેઈલી જોતો હોય તો આના ઉપર ક્લિક કરો ઇમિડિયેટલી, એટલે કે હું અહીંયા ચેન્જ કરું તમને સીધે સીધો મેલ મળી જાય એઝ એ ઓનર તરીકે. તો આના ઉપર ક્લિક કરો, સેવ તમે કરજો ટૂંકમાં, બરોબર છે. એટલે આ એક નોટિફિકેશન સેટ થઈ જશે. એટલે કે આ એક્સેલ શીટમાં જ્યારે બી જો કોઈ બી વ્યક્તિ ચેન્જ કરે તો તમને ખબર પડી જશે ઈમેલ ઉપરથી કે આ વ્યક્તિએ ચેન્જ કરેલો છે. અને આમાં બધો જ ટ્રેક રહે છે. અહીંયા આગળથી આપણે જોઈએ, બરોબર. તો અહીંયા તમે ક્લિક કરશો લાસ્ટ ચેન્જમાં તો તમને અહીંયા બધો જ ટ્રેક બતાવશે કે ક્યારે ક્યારે કયા વ્યક્તિએ કેટલો કેટલો ચેન્જ કરેલો છે. એટલે કે માની લો કે તમારે પ્રીવિયસ એડિશનમાં જવું હોય કે ગઈકાલે જે હતું એ બરોબર હતું આપણું, આજે આપણે કર્યું છે કંઈક ભૂલ કરી છે, આપણે એને રિવર્ટ કરી દેવું છે, અન્ડુ કરવું છે ગઈકાલનું વર્કને, તો તમે અહીંયાથી કરી શકો છો અન્ડુ વર્ક. તો આ પોસિબલ છે અહીંયા આગળ. આપણી પાસે 2 મિનિટ છે. કોઈને ક્વેશ્ચન છે? હા પરેશભાઈ. આદર્શભાઈ, હા બોલો બોલો પરેશભાઈ. હા પ્રેઝન્ટેશન એકદમ સરસ રહ્યું છે અને બીજું આનું રેકોર્ડિંગ તમે જરા મૂકી દેજો, બરોબર ને? હા રેકોર્ડિંગ આપી દીધું તમને. કારણ કે એક બે વાર જોશું ને પછી મગજમાં. યસ 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 યસ. ના 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 કોઈ વાંધો નહીં. એક વારમાં તો ઉતરતું નથી મગજ. ના ના હું પાછો શું કરું છું 40 મિનિટમાં મારો ટાર્ગેટ એવો હોય છે કે મેક્સિમમ પોઈન્ટ્સ કવર અપ કરું. હું ટાર્ગેટ એવું કરું છું, હું એ પોઈન્ટ્સ નથી લેતો. એટલે શું થાય ઓડિયો આખો ખ્યાલ આવી જાય તો ભલે પછી તમે એને રિપીટ તો જોઈ જ શકો છો, વિડીયો રેકોર્ડ થઈ જાય છે એટલે તમે આરામથી તમે જોઈ શકો છો. તો તમને એટલીસ્ટ બેઝિક ઓવરનો ખ્યાલ આવી ગયો કે તમારા બિઝનેસ માટે તમારે સ્ટાર્ટઅપ કરવું છે એન્ડ યુ કેન સ્ટાર્ટ યુઝિંગ ધેટ થિંગ. બરાબર છે. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હજુ 1 મિનિટ છે આપણી પાસે. કોઈને છે ક્વેશ્ચન્સ? ક્વેશ્ચન નથી. આ સીટ ઓટોમેટિક સેવ થઈ જાય છે ને ગૂગલ ડ્રાઈવ પર? હા ઓટો સેવ થઈ જશે ગૂગલ ડ્રાઈવ પર. અહીંયા તમે જે નેમ આપેલું છે એ નેમથી સેવ થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે હું આપું છું ડેમો સીટ, તો ડેમો સીટ છે અને અહીંયા ઓટો છે. અહીંયા આગળ જો લાસ્ટ એડિટ મેડ 3 મિનિટ્સ અગો બાય આદર્શ પટેલ, 3 મિનિટ પહેલા આપણે કર્યું તો અહીંયા હું કોઈ વેલ્યુ ચેન્જ કરું છું તો અહીંયા આગળ આવી જશે કે લાસ્ટ એડિટ વોઝ સેકન્ડ્સ અગો. તો ઓટોમેટિકલી સેવ થઈ ગયું છે ડેટા. એટલે આપણે મેન્યુઅલી સેવ કરવાની કોઈ જરૂરિયાત નથી. પ્લસ આમાં ફોર્મેટિંગ બધું જે ડોક્સમાં સમજાવેલું હતું એ બધું જ ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય થશે એઝ યુઝ્યુઅલ. બરાબર છે. તો આજનું સેશન આપણે કન્ક્લુડ કરીએ. કોઈને ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકે છે. આપણી પાસે લગભગ 30 સેકન્ડ જેવો ટાઈમ છે. ચલો તો કન્ક્લુડ કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ ઓલ. થેન્ક યુ. ઓકે થેન્ક થેન્ક યુ આદર્શભાઈ. ઓકે થેન્ક ખૂબ મજા આવી. બરાબર, નેક્સ્ટ ટાઈમ મળીએ. ચોક્કસ. ઓકે બાય બાય. ઓકે.